ઝાખું પડી ગયું જાણે તો એક જ કે આ બાઈએ જે મને આપ્યું છે જગતમાં કોઈ આપી એક એમ નથી નથી ને નથી. પણ આ તારા માટે હારું ન લાગે. તું તો એક પેટમાંથી તલવાર કાઢ અને એક ઝાટકો માર અને 10 દુશ્મનોના માથા ઉતારી એક જાડેજા અને આ બાઈના તો લુગડા ધોવા જા, આ બાઈના તો વંતરા કર. તારા માટે હારું ન લાગે? એક જ જાડેજો કે આ બાઈ જે મને આપ્યું છે જગતમાં કોઈ દઈ કે એમ નથી નથી ને નથી. ઈ અરસાની અંદર આપણા 7 કિલોમીટર જુનાગઢ થી ધાંધુસર ગામ અને અહીંયાથી ઉગમસિંહ બાપુ જેવા મહાપુરુષ ફરતા 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 જેથી કચ્છની ધરતીમાં ગયા અને જાડેજોરીઓ એ ડાયરાની અંદર તોળાદેના વખાણ કરે, એની જીભું થાકે નહીં. અને ઈ અરસાની અંદર સંતના દર્શન કરવાની તાલાવેલી તોળાદેને અને સ્નાન કરતા હતા. એક આડું કટલું હતું અને કટલાની અંદર ઈ અરસાની અંદર બાથરૂમ તો હતા નહીં. કટલાની અંદર બેઠા બેઠા સ્નાન કરતા, પણ સ્નાન કરતા કરતા દ્રષ્ટિ પડી સંત ઉપર અને એક ઓરડાની અંદર જાડેજો તોળાદેના વખાણ કરે છે અને અહીંયા ડાયરો બેઠેલો અને બરાબર તોળાદેની દ્રષ્ટિ પડી કે મારા સદગુરુ પરમાત્મા આજ પધાર્યા છે. દેહની ભાન ન રહે, વસ્ત્ર પૂર્ણ પહેર્યા નતા અને હળી કાઢી ડાયરા હોરી જેમ લાકડી પડે ટગમાં પડી ગયા. બાપુને ખબર પડી કે તોળાદેના દેહની ભાન નથી રહે. ચાદર ઓઢી હતી ને એ તોળાદેને ઓઢાડી અને 2 હાથ પકડીને ઉભા કરી અને ધીરે ધીરે પોતાના ઓરડામાં વહી ગયા. ઓરડામાં ગયા અને આખો ડાયરો ઉભો થઈ ગયો. ડાયરો ઉભો થઈ અને જાડેજાને ઠપકો દે કે તું ક્યારુના વખાણ કરતો આ બાઈના જેને દેહની ભાન નથી અને આ બાઈના તું વખાણ કરતો. અને ઈ અરસાની અંદર જાડેજો જમીન ખોતરવા માંડ્યો. આખો ડાયરો ઉભો થઈને વયો ગયો. પણ જે ઓરડામાં તોળાદે હતા ને ત્યાં જઈ જાડેજાએ એટલું કીધું, મારા વર્ષો જૂના મિત્ર આયા હતા, તારા વખાણ કરતા મારી જીભું નથી થાકતી અને એક સંતના દર્શન કરવામાં તને દેહની ભાન ન રહી. ત્યારે તોળાદે શું કે હે જાડેજા શું વાત કરું કે હે શું વાત કરું કે વરા ફાટી વરમન ગયા લજા રહી નહીં મોરે હાથ. હે જાડેજા આવા સંતનો મોડા મળીએ ને તો જાય મારો સરગા પરીનો સાથ. તારો ડાયરો આજ હશે અને કાલ કદાચ નોય હોય કે એટલે કે જે ઘરે હોય સંતોના આગમન ઈ તો આંગણાએ ઉજળા હોય. બાપ યુગો યુગોની પુનાયું ભેગી થાય ત્યારે સાચા સંતોનો ભેટો થાય. મેવાડના મહારાણી મીરા સંત રોહિદાસના શરણે ગયા, સદગુરુ પરમાત્માના દર્શન કરાયા. પણ વારંવાર પોતાના મેરતા ગામની બાજુમાં કુટકી ગામ ત્યાંથી પત્ર આવે ચિત્તોડગઢ ની અંદર અને વારંવાર એટલું કે મીરાને કહેજો ની કે એકવાર આ સહેલીઓ તમારી રાહ જોવે છે તમને મળવા માટે. અને બધા એમ કહે છે કે મેવાડના મહારાણી મીરા તો 16 શણગાર સજીને ગયા હતા અને 16 શણગાર ઉતારી અને એક સંત રોહિદાસ જેવા મહાપુરુષોનો ભેટો થયા પછી રામસાગર હાથમાં લઈ સાદગી ભર્યા વસ્ત્ર ધારણ કરી અને રુદ્રાક્ષની માળા અને કંઠી પહેરીને ફરે છે અને સાધુ ભેગા ફરે, સાધુ ભેગા નાચે છે. તો અમારે મીરાને જોવા છે. બહુ સમાચાર આયા એટલે મેવાડના મહારાણી એક દિવસ વેલડું લઈ અને પોતાના પિયરિયામાં કોઈ દી ગયા નતા. પહેલી જ વાર પિયરિયામાં ગયા અને પિયરિયામાં ગયા ને એટલે સરખી સહેલીએ મીરાનું વેલડું ઘેરી લીધું. મીરાનું વેલડું ઘેરી લીધું અને આ બધા મીરાબાઈને સરખી સહેલીએ જોઈ ને આ હાલત. 16 શણગાર સજીને મીરાબાઈ તમે અહીંથી અમારા કુટકી ગામમાંથી ગયા તા અને આ તમે વસ્ત્ર ધારણ કર્યા, ભગવા ભેખ ધારણ, આ તમારા માટે યોગ્ય ન લાગે. અને તેદી મેવાડની મહારાણી એક ઓરડામાં બધી સહેલીઓને લઈ જઈ અને ત્યારે મીરાબાઈએ કીધું કે સહેલી અમને ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો.
મારી યુગો યુગોની પુનાઈ ભેગી થઈ ની ત્યારે તો મને આવા સંતો મહાપુરુષોનો ભેટો થયો. હું તો એમ કહું તમારી યુગો યુગોની પુનાઈ ભેગી થાય ત્યારે તમારા આંગણે કોઈ સદગુરુના આગમન થાય, આવા સદગુરુનો તમને ભેટો થાય, તમારા યુગો યુગોની પુનાઈ ભેગી થાય ને ત્યારે કેની કે અવળ પુરુષ હારે સંગડો ન કરીએ હરી એ પાડે ભજનમાં ભંગ સહેલી અમને ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. કોઈ પૂર્ણ પુરુષનો કરીએ સંગડો એ લાવે ભજનમાં રંગ સહેલી અમને ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. મારી યુગો યુગોની પુનાઈ ભેગી થઈ મને સંત રોહિદાસ જેવા મહાપુરુષોનો ભેટો થયો છે. 68 તીરથ તો મારા કે ગુરુજીના શરણે. કયોડી મોટી મીરાબાઈ વાત કરતા હોય કે 68 તીરથ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના કરે તેની સેવ, સહેલી યમન ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. આ ઇનામ મળે ને હો. મીરાબાઈ એકવાર હાલ્યા એમને હારે સંત રોહિદાસ ની ભેગા, અને મીરાબાઈ ને એક જ કીધું સંત રોહિદાસ કે મીરા આ રસ્તો કઠિન છે, માન અપમાન પટઘાત જાકારા ઘણું બધું સહન કરવું પડશે, માટે મીરા પાછી વહી જા, બહુ દુઃખ પડશે. તેથી મેવાડના મહારાણી મીરા સંત રોહિદાસ ને ઈ કે ગુરુદેવ મારી ચિંતા ન કરો, હું તમામ તૈયારી કરીને આવીશ. જે તૈયારી કરી હોય ને આ એના માટેની વાત છે કે 68 તીરથ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના કરે તેની સેવ, સહેલી અમન ભાગ્ય મળ્યો આ તો સાધુ પુરુષનો સંગ. ઇનામ નથી મળ્યો મને. છેલ્લી કડીમાં તો કહે કે બાઈ મીરા ગાયે સંત રોહિદાસ શરણોની રજ. કેવડી મોટી વાત, ગુરુ મહારાજની ચરણની રજ બની જાય. બાઈ મીરા ગાવે સંત રોહિદાસ ચરણની રજ, ઉડીને આવી મારે અંગ, એનો લાગ્યો મન રંગ સહેલી અમને ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. બાપા યુગો યુગોની પુનાઈ ભેગી થાય ને ત્યારે આપણને સાચા સંતો મહાપુરુષોના ભેટા થતા હોય. આવા સંતો મહાપુરુષો ક્યાંક મળે અને તો ખરેખર હું તો કહું છું એમના શરણ સેવી લેવાય. કારણ કે આખી જિંદગી આપણે ભજન તો ગાવાના જ છે. ભજન ગાતા 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 વચ્ચે કહેવાનો અર્થ એટલા માટે કે તમે જે ગાઓ છો, તમે બધા આનંદ કરો છો સતગુરુ પરમાત્માના મહાપુરુષોના નામ ઉપર, તો તમને આ મહાપુરુષો જે પામી ગયા છે ને એનું પણ નામ આવા સંતોના શરણે જઈને એકવાર લઈ લેજો બાપા, જેથી કરી તમારો પરિવારનો તો શું પણ તમારો પણ ઉદ્ધાર થઈ જાય. એટલા માટે આપણે આ હવે જે કોઈ બાપુ હોય એમને વિનંતી કરીએ કે આવો બાપા, એમાં પણ આત્માની સદગતિ અને શાંતિ મળે. પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે જ્યાં હોય ત્યાં એ જીવને સદગતિ અને શાંતિ મળે. આવા કાલી ગયેલી ભાષાના અમારા ગુણગાન શિકારી પરમાત્મા એ જીવને પણ તમે સ્વીકારજો એવી પ્રાર્થના બોલો. સદગુરુ ભગવાનની જય.